સાહસિક સાયકલ યાત્રા એક હાથ ગુમાવનાર તમીમ અંસારી 6000 કિલોમીટરની યાત્રા પર ભરૂચમાં સ્વાગત। બેંગ્લોરથી સાયકલ યાત્રા શરૂ કરનાર તમીમ અંસારી ભરૂચ આવી પહોંચ્યા છે। પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું સ્વાગત કર્યું હતું। તમિલનાડુના થુથુકુડી ગામના 38 વર્ષીય તમીમે 18 વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો। એક હતું સાહસ યાત્રા નામની આ સાયકલ યાત્રા દ્વારા તેઓ ફિટનેસ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ ફેલાવી રહ્યા છે। તેમણે 6 એપ્રિલથી શરૂ કરેલી આ યાત્રામાં 35 દિવસમાં 6000 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય રાખ્યું છે। તમીમે અત્યાર સુધીમાં 52000 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે। આ સિદ્ધિ માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે। હવે તેમનું આગલું લક્ષ્ય પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે, જેની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે, જહાં ચાહ વહાં રાહ। એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે। તમીમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં 18 વર્ષની ઉંમરે જતો રહ્યો હતો, તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ 6000 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો। ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે। તદુપરાંત તમીમભાઈ આગળ ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે। તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે, એમના માટે આપણે એમને